તાતણી જેટલું પણ ન ખાય, રસોઈ બન્યા બાદ 1 કલાક પણ પડ્યું રહે એવો કોઈ આહાર માં ન લે. લીલા શાકભાજી, પવિત્ર ભોજન, ફ્રીજની એક વસ્તુ ન લે, ફ્રીજની પાસે ન હાલે. કારણ કે ફ્રીજનું પાણી જેટલું ઠંડુ છે ને એથી 1000 ગણું ગરમ છે, ઝાહેર સમાન છે. હું કોઈ વસ્તુ યુદ્ધ નથી કરતો. માં 9 માસ કોઈ પણ એવી વસ્તુ આહારમાં ન લે જેના શરીરને હાનિકારક હોય અને અસ્તિત્વમાં સિદ્ધિ ન બની હોય. ભેળસેળ વાળી કોઈ પણ આહાર ન લે. બીજું, ક્રોધ ન કરે. જ્યારે માં ક્રોધ કરે, પૂરું શરીર એક અગ્નિને અનુભવે છે, જેનાથી બાળકને હજારો સ્નાયુ ડેમેજ થઈ જાય. યાદ શક્તિ અને આંખોની શક્તિ આ બેનો નાશ થાય માના ક્રોધ દ્વારા. ત્રીજું, રાગ અને દ્વેષ, કોઈ પણ જાતની ચિંતા ન કરે, ઈર્ષ્યા ન કરે, જેના દ્વારા બાળકની માનસિકતા મેન્ટલ જન્મે. ચોથું, એવા ભયંકર વાત થતા હોય, કોલાહલ થતો હોય ત્યાં ન જાય. કારણ કે કોઈ માં 7 માસમાંથી પસાર થઈ રહી હોય અને બેઠી હોય અને ખબર વગર બહાર ફટાકડો ફૂટે, એ માની અંદર નાભીમાં બાળક આખું ધ્રુજી જાય. એ બાળકનું ધ્રુજી જવું, એની હજારો સ્નાયુ ડેમેજ થઈ જાય, જે બાળકને અનંત વિકલાંગતા આવી પૂર્ણ છે. હા, અને 5મું, ખુલ્લા વાતાવરણમાં રહે, શાસ્ત્રોનું વાંચન કરે, સાધુ ઋષપત્નીઓ આવી પવિત્ર વ્યક્તિનો સંગ કરે, બને જ્યાં સુધી પ્રસન્ન રહે, લેશ માત્ર ભયશીલ ન રહે. આ 5 નિયમનો કોઈ માં પાઠ કરે તો એને ત્યાં જે બાળક જન્મે એ પૂર્ણ માનવતા, સજન, પવિત્ર સાધુ વિચારોનું જન્મે. શું કામ કે 5 ગુણ એ 5 આચરણ દ્વારા એની અંદર વણાય છે. તમે યુવાન ભાઈ બહેનો કીધા હતા, આમાં તો દીકરીઓને જ કહેવાય, યુવાનોને ક્યાં કઈ કહેવાય. પેલા પ્રથમ તો યુવાનો બહુ જાજા છે નહીં, થોડાક યુવાનો છે તો કદાચ કાંઈક કહે તો પાછા કાલ કથામાં નહીં આવે, કારણ કે બહુ કડવી વાત કહેવા જઈ રહ્યો છે. જેટલા યુવાનો વ્યસની છે, પાન, બીડી, માવા, તમાકુ આવા ભયંકર વ્યસનો લે છે, એ કોઈ પણ હોસ્પિટલમાં પોતાના લોહીનો રિપોર્ટ કરાવે, 70 થી 80% એના શરીરમાં રોગ ન આવે તો મને કહેજો, વ્યસન ઉપર ક્યારેય બોલીશ નહીં. જે બાપના શરીરમાં રોગ હોય, જે બાપના લોહીમાં જ રોગ હોય, એનું બાળક નિરોગી હોય. જેવું ઝાડું હોય ને એવા ફળ હોય, તમારે કબૂલ કરવું પડે. હા, ગુજરાતમાં 1000 વિકલાંગ બાળકો રોજના જન્મે છે, એમાંથી 800 બાળકો પુરુષના રોગના શિકાર છે. પુરાવો છે મારો એની મારી પાસે. અને હજી નો સમજાય તો યુવાનો સાંભળજો, જે પાન, બીડી, માવો, તમાકુ કોઈ પણ જાહેર તમે ખાવ છો, પુરુષની અંદર 36% છે, જેને આપણે સ્ત્રી લક્ષણો કહે. એ 36% માંથી 18% શક્તિને આ નિકોટિન નામનું ઝેર તોડી નાખે. અને જે પુરુષના 18% નાશ પામે એનું બાળક કમજોર અને વિકલાંગ અને રોગી જન્મે. ઘણા વાર પુરુષ પિતા બનવાને લાયક પણ નથી રહેતા, કારણ કે 18% ની ઉપર જાય એટલે એ પુરુષ પિતા ન બની શકે, કારણ કે 18% એટલે અધવશ્યની ધાતુ નષ્ટ થઈ ગઈ. જે યુવાન આવા ભયંકર વ્યસન લેતો હોય, કોઈ પણ આહારમાં શરાબ કે કોઈ પણ મદિરાપાન, એ પોતાના શરીરમાં રોગને નાખે છે. જે રોગ એની પેઢીમાં આવે છે, 7 પેઢી સુધી રોગ આવી શકે છે. હા, અને સતા યુવાનો ન સમજાય તો ગલ્લામાં જેટલા પૈસા ભરો છો ને એટલું બેંક બેલેન્સ કરજો. કામ કે જેટલા ગલ્લામાં પૈસા દેવા પડશે એટલા જ 8 દિવસે ને 8 દિવસે તમારા બાળકને દવાખાને લઈ જવામાં તમારે દેવા પડશે. જેટલા વ્યસનમાં રૂપિયા જાય એટલા જ તમારા બાળકની દવામાં જશે. ઘોડિયામાંથી બાટલા સડાવવા પડે ને, જવાબદાર બાપ છે. બાળકમાં વિકલાંગતા આવે, જવાબદાર બાપ છે. બાળકના શરીરમાં રોગ આવે, જવાબદાર બાપના વ્યસનો છે. 80% યુવાનો રોગિષ્ઠ થયા છે, જેને કારણે આ વિકલાંગતા આવી છે. તમે થોડોક વિચાર કરજો ભવિષ્યનો મારા બાપ. એક આપણે એમ કહીએ ને, હવે મારામાં હું શક્તિ, મારા બાપા તો મારી કરતા બલવાન હતા. હા,
બધાયા કહે છે કે ભાઈ અમે તો ઠું હવે આપણે છોકરા એમ કે ને બાપા તમારામાં બહુ બળ છે. બોલે બેટા હું તો કાઈ નહીં, મારા બાપા તો મારી કરતા બલવાન હતા. હા, આપણા બાપા આપણને કહેતા કે મારા બાપા મારી કરતા બલવાન હતા. હા, તો આપણા બાપા કરતા એના બાપા બલવાન હતા, એની કરતા આપણા બાપા ઓછા બલવાન છે. હા, સાચી વાત છે, પાકી સાચી વાત છે. હા, તો એની કરતા આપણે ઓછા બલવાન છીએ, આપણામાં ઓછી શક્તિ છે. હા, તો આપણા કરતા આપણા બાળકમાં ઓછી શક્તિ છે. હા, જો આમ નામ ઘટશે તો આજથી 10મી પેઢી એવી પેદા થાય કે પવન આવે ને ઉડી જાય, વિકલાંગોથી આ દેશ ભરાઈ જાય. મારા બાપ, વ્યસનોથી મુક્ત થાવ, જીવનને નિરોગી બનાવો, દિવ્ય તેજસ્વી બનો યુવાનો, અને ભવિષ્યમાં એવા દિવ્ય સંતાનોના મા બાપ થાવ જે સંતાનો આ રાષ્ટ્ર માટે, દેશ માટે, તમારા સમાજ માટે કંઈક કરીને સજ્જન બની શકે. સંસ્કારની કથા તો જેટલી કહેવી એટલી થાય. અહીંયા 9 માસ પૂરા થયા છે. દેવી ભવાની દક્ષને પ્રસન્ન થયા, કીધું દક્ષ તમારે ઘરે જન્મ લેવા જઈ રહી, પણ મારા વચનોની યાદી યાદ છે? બોલે હા માં. માનો પ્રકાશ વીરણના ગર્ભમાં સમાયો, વીરણના ગર્ભથી માએ જન્મ ધારણ કર્યો, પૂરા ભવનમાં પ્રકાશ થયો. દાસો દોડી આવ્યા, દક્ષને સમાચાર આપ્યા, અમારી માતા વીરણીએ સુંદર કન્યાને જન્મ આપ્યો. અહીંયા દેવી શિવાનો જન્મ થયો છે. બોલીએ શિવા માત કી જય, ભવાની માત કી જય, કાલિકા માત કી જય. અહીંયા જગદંબાનું પ્રાગટ્ય થયું છે. આપણે ઉત્સવ તરફ જવાનું છે. ધન્ય ધન્ય માસાટી ધન્ય મહાકાળી, ધન્ય માસતી ધન્ય મહાકાળી. દક્ષ ઘેરી ધોય અવતાર, યુગ પેલા જન્મી માં જોગણી. Hey!